જય સ્વામિનારાયણ। કેમ છો બધા? જો આજે છે ને મેં લઈ લીધા છે મસ્ત તીખા લીલા વઢવાણી મરચાં અને એને આપણે ભરીને બનાવવાના છે। ચણાનો લોટ શેકી અને ત્યારબાદ એમાં બાકીના બધા મસાલા એડ કરીશું અને એ મસાલાને આપણે આ તીખા લીલા મરચાંમાં ભરવાના છે અને ત્યારબાદ આપણે આ ભરેલા મરચાં તૈયાર થશે। તો ચલો તમારી સાથે પણ હું આ રેસીપી શેર કરીશ। જુઓ કેવા મસ્ત છે, તીખા એકદમ સરસ છે અને સાથે લીલા પણ જુઓ દેખાય છે ને। જો તેલ ગરમ થઈ ગયું હતું ને એટલે મેં એમાં હિંગ એડ કરી દીધી છે। હવે હળદર એડ કરીશ અને આ બંને એડ કર્યા બાદ એમાં ચણાનો લોટ એડ કરવાનો છે। તો લો ફ્લેમ રાખવાની અને શેકી લેવાનું। ધીમા તાપે શેકીએ ને એટલે થોડોક ટાઈમ લે પણ એકદમ સરસ શેકાઈ જાય। આમ મસ્ત છૂટો છૂટો થઈ જાય જો આ રીતે। ને લોટ સરખો શેકાય ને તો જ મજા આવે, એક સરસ સુગંધ આવે। તમે જ્યારે મરચાં ખાઓ ને ત્યારે જો કાચો લોટ રહી જાય ને શેકવામાં તો આમ મજા ના આવે, કાચી વાસ આવે લોટમાંથી અને આ સરસ સુગંધ આવે એકદમ। લોટ શેકાવા આવ્યો છે ને તો હવે હું છે ને એમાં થોડી સાકર એડ કરી દઈશ એટલે સાકર છે ને ઓગળી જાય અને બાકીના મસાલા પછી એડ કરશું। જેમ કે ધાણા જીરું પાવડર છે, સ્વાદ પ્રમાણે નમક છે, ભરપૂર માત્રામાં લીલા સમારેલા ધાણા ભાજી એડ કરવાના છે અને ઉપરથી ખટાશ માટે લીંબુ। અત્યારે ગરમ છે ને એટલે હું ચમચાથી મિક્સ કરી દઉં છું, પછી થોડું ઠંડુ થશે ને એટલે હાથેથી વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ, જેથી કરીને મસાલો છે ને એકદમ સરસ વ્યવસ્થિત મિક્સ થઈ જાય। હવે આ મસાલો આપણો ઠંડો થાય ને ત્યાં સુધીમાં મરચાં જે આપણે લીધા છે ને એમાં હું કટ પાડી દઈશ, ત્યાં સુધીમાં મસાલો ઠંડો થઈ જશે અને પછી મરચાં ભરી લેશું। હવે છે ને આ મરચાંમાં આ રીતે આપણે ઊભો કટ પાડી દેવાનો છે અને અંદર જે બી હોય ને એ આપણે નીકાળી લેશું, જેથી કરીને બહુ તીખાશ પણ ના લાગે અને મરચાં બહુ મોટા નથી ને એટલે આ રીતે બી નીકાળશું ને તો વચ્ચે મસાલો ભરવાની જગ્યા થશે, નહીં તો બીથી જ મરચું આખું ભરેલું હોય એટલે એમાં મસાલો બહુ સમાય નહીં। આ રીતે એને કટ કરીને વ્યવસ્થિત બી નીકાળી લેવાના અને ત્યારબાદ એમાં મસાલો ભરવાનો થશે। તો આ રીતે હું છે ને બીજા બધા જ મરચાંને કટ પાડી લઈશ। એક વખત આ રીતે મસાલો બનાવી અને મરચાં ભરી અને મરચાં ખાવાની ટ્રાય જરૂરથી કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે લીલા મરચાંની સાથે તમે લાલ મરચાંમાં પણ આ મસાલો ભરીને મરચાં બનાવી શકો છો, લીલા લાલ બંને। મસાલો છે ને મેં એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધો છે એટલે ભરવાની મજા આવે આ રીતે આપણને। તો હવે હું મરચાંમાં છે ને આ રીતે સરસ મસાલો પ્રેસ કરીને ભરી દઈશ, આપણે જે તૈયાર કર્યો છે ને એ વાળો મસાલો આ રીતે। અને પછી આ મરચું છે ને આમ વ્યવસ્થિત આંગળીએથી દબાવી અને આમ જો આ રીતે આમ થોડુંક પેક કરી દેવાનું, એટલે આ જ્યારે મસાલો જે છે ને એ વઘાર કરશું ને મરચાંનો તો એ બારે ના નીકળી જાય એટલા માટે આ રીતે પેક કરી દેવાનું। અને પછી એને આ રીતે કોઈ કાણીવાળી જારી હોય ને એમાં મૂકી દેવાનું, કેમ કે આને થોડી આપણે વરાળે આ મરચાંને બફાવા દેવા પડશે, જેથી કરીને મરચાં સાથે છે ને આ મસાલો સરસ ચીપકી જાય અને મરચાં પણ થોડા સોફ્ટ થઈ જાય, એટલે તેલમાં આપણે એને વધારે વખત ન દેવા પડે। તો હવે આ રીતે હું છે ને બધા જ મરચાંમાં મસાલો ભરી દઈશ। ઘણા લોકો ચવાણું છે અથવા તો ગાંઠિયા છે એને પણ ડાયરેક્ટ પીસી અને એનો મસાલો બનાવીને મરચાંમાં આ રીતે ભરતા હોય છે, અને ઘણા મારી જેમ આ રીતે લોટ શેકીને પણ કરતા હોય છે। બધાની રીત અલગ અલગ હોય છે, જેને જે પસંદ આવે એ બનાવતા હોય છે। તમે આ રીતે મરચાં ભરીને તૈયાર કરો છો કે નહીં એ મને જરૂરથી કહેજો, અને મારા ભરેલા મરચાં તમને પસંદ આવે તો એ પણ મને જરૂરથી કહેજો। ચલો તો હવે ફટાફટ હું છે ને મરચાં બધા ભરી લઉં અને ત્યારબાદ આપણે એને બાફવા માટે મૂકીશું। જુઓ છે ને મરચાં અહીં બધા ભરાઈ ગયા છે અને મેં એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે ગેસની ફ્લેમ આ રીતે મીડિયમ રાખીશ, બહુ ફાસ્ટ નથી રાખવાની। અને આ મીડિયમ ફ્લેમ ઉપર આપણે મરચાંને વરાળે બાફી લેવાના છે। હવે ઉપરથી હું કંઈક ઢાંકી દઈશ, એકાદ જ મિનિટમાં અહીં મરચાં આપણા વરાળે સરસ બફાઈ જશે।
વધારે વખત નથી રાખવાનું, નહીંતર મરચાં છે ને વધારે સોફ્ટ થઈ જાય. ફક્ત 1 થી 2 મિનિટ માટે જ. આપણા મરચાં હવે બફાઈ ગયા હશે. પ્લેટ હટાવી લેશું આ રીતે કંઈક કપડાના મદદથી. જો દેખાય છે. તેલ ગરમ થવા આવ્યું છે હવે, એટલે રાઈ એડ કરી જોશું. આ બધી રાઈ ફૂટી જાય પછી જીરું એડ કરવાનું. જો રાઈ ફૂટી ગઈ છે એટલે જીરું એડ કરી દઈશું. રાઈ જીરું બંને સરસ ફૂટી ગયા તેલમાં, એટલે હવે હળદર થોડીક એડ કરીશું. બસ બાકી મસાલા તો બધા આપણે છે જ મરચાંમાં. હવે આ મરચાંને અહીં આપણા મરચાં ભરેલા તૈયાર છે. જમવાની થાળી જે તૈયાર કરી છે એમાં આ મરચાંને આપણે મૂકી દઈએ. અને આજે છે જમવામાં જુઓ, આ મગની દાળ સાથે ભાત પણ બનાવ્યા છે, ઘરે બનાવેલો ચીક્કુનો શ્રીખંડ, બનાવેલા મરચાં, રાગીના ઘરે તળેલા ભૂંગળા, રોટલી અને સાથે છાશ તો ખરી જ. આ છે આજનું આપણું જમવાનું. થેન્ક યુ ફોર વોચિંગ.